श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त। दत्तात्रेयाय विश्वगुरु परब्रह्म स्वरूपाय श्री गुरुदेवाय अवधूताय नमो नमः। ओम शिव आदि शिव महाशिव सदाशिव शंकराय 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 नमः। हरिहर तू एक ज छे, प्रातःकाले तमने प्रणाम। हे नारायण, हे विष्णु, हे महादेव, हे ब्रह्मदेव, हे परम तत्व श्री गुरुदेव दत्त। संजू बाबा ने तेना सर्वे सखाओना प्रातःकाले तमने प्रणाम। गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त। आईसीआईसी બેંકે ગઈકાલે ડિક્લેર કર્યું, બધાને મેસેજ મળી ગયા। મિનિમમ બેલેન્સ 50,000, બરાબર। એટલે તમારા ખાતામાં લાખ છે તો 50,000 તો ભૂલી જ જવાના। આજની તારીખે જેના પણ ખાતામાં લાખ છે, 70,000 છે કે 60,000 છે કે 55,000, તો 50,000 તો ભૂલી જ જવાના। અને 50,000ની તમે એની હાથે છેડછાડ કરી, હા, તો પેનલ્ટી યુ હેવ ટુ ગીવ, હે ને। હા, મેં શું કીધેલું કે જે સરકારી બેંકો છે એના સિવાયની બેંકો ઉઠામાં જ કરવાની છે। હા, એને આ 50,000ની એક લિમિટ મૂકીને એની પોતાની સેફટી કરવાની છે। હા, હવે કંઈ પણ થાય ઇન ફ્યુચરમાં અને બેંકો ઉઠી જાય તો તમારા 50,000 તો ભૂલી જ જવાના, કારણ કે એની અંદર પડેલા જ રહેવાના છે। હા, સમજાયું? હા, કટોકટી આવી ને તમે બેંકોમાં પૈસા લેવા જવા માટે નહીં જઈ શકો, ત્યારે આ 50,000 તો એની પાસે જ રહેવાના। હા, એના હાથ ઊંચા કરી દીધા એટલે હર હર મહાદેવ। 50,000 તો તમારા હવે જવાના એ નક્કી। જે પણ બેંકો મિનિમમ બેલેન્સનું કહે છે એટલા પૈસા તમારા ભવિષ્યમાં જવાના એ નક્કી જ। એને ટોટલ મારી જ દીધેલો છે આ 50,000 ને એની સામે એનું આઉટસ્ટેન્ડિંગ, એનું રિસ્ક ફેક્ટર, એ બધી ગણતરી કરીને એને આટલા હજાર રૂપિયા તમારા ખાતામાં હોવા જોઈએ। એનો ફાયદો હું એનું એમાંથી એ કમાઈ તો ખરો જ, પણ ઇમરજન્સી કંઈ પણ આવે, કટોકટી આવે તો ભૂલી જ જાઓ ને તમારા 50,000। કહ્યું જ છે મેં તમને, પણ ભવિષ્યમાં તમે બેંકોમાં કોઈ જવાબ આપનાર પણ મળનાર નથી, ભૂલી જ જજો। જેટલી પણ પ્રાઇવેટ બેંકો છે અને એના છેડા ઇન્ટરનેશનલ લેવલ પર છે, એટલે મૂળ એ લોકો ઇન્ટરનેશનલ લેવલની છે, બહારની છે, તો એને તો ભૂલી જ જજો કે તમારા મિનિમમ પૈસા પણ આપશે। ખાતામાં રહેલા પૈસા તો આવ્યા, ભૂલી જ જજો। હા, એસબીઆઈ છે કે પોસ્ટ છે, જેટલી ભારત સરકારની બેંક છે, બેંક ઓફ બરોડા છે, તો કદાચ એ લોકો તો ગવર્મેન્ટ છે, એટલે ભવિષ્યમાં કોઈ પણ ગવર્મેન્ટ તમને કંઈ તો બોન્ડ આપે, 10 વર્ષના આપે કે 15 વર્ષના આપે, 15 વર્ષે તમને પૈસા તો મળે ને। આ લોકો તો હોદે જ નથી જરવાના। હા, પેલી બાજુ ટ્રમ્પ સાહેબ,
હે તે ભારતને કે તો એની પાસે પેટ્રોલ ખરીદવાનું બંધ કરી દે, એટલે એની પાસે પૈસા નહીં રહી તો એ લડાઈ બંધ કરે. મૂર્ખતા છે. રશિયા હાર પર આવ્યું તો સીધા અણુશસ્ત્રો જ છોડવાનો છે. 6500 બનાવેલા ને બધા ઓટો મોડ પર છે, સમજ્યા? ઓટો મોડ પર. એ સિસ્ટમ જ એવી છે કે દિવસમાં એકવાર એનો રાષ્ટ્રપતિ એને મોઢું નહીં બતાવે. એક સમજો, આપણે નથી ને કે નોકરીએ જાય તો ત્યાં બહાર એ રીતની સિસ્ટમ લગાવેલી છે કે ત્યાં તમારે અંગૂઠો મૂકવો જ પડે ને પછી તમારી હાજરી કાઉન્ટ થાય કે હા આજે આવ્યા છે 9 વાગે સંજયભાઈ ઓફિસ. બસ તો રશિયાની ઓટો સિસ્ટમ અણુશસ્ત્રોમાં એવી છે કે દિવસમાં એકવાર પ્રેસિડન્ટ એમાં હાજરી નહીં પુરાવે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. તો એ મિસાઇલો અણુશસ્ત્રો સાથે ઓટોમેટિક જે તેના શત્રુ દેશો માટે સેટ કરેલી છે એ ઓટોમેટિક જ એ દેશો પર છૂટે. ને એવી એને 1500 અણુ મિસાઇલો સેટ કરેલી ઓટો. એટલે કાલે કંઈ યુદ્ધ થઈ જાય ને એના રશિયાના મુખ્ય જે છે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, આ બધા એ સિસ્ટમને ની સામે એક દિવસ પણ અપડેટ નહીં કરે, એનો અંગૂઠો નહીં મૂકે, તો એ સિસ્ટમ ઓટોમેટિક જ સમજી લે કે હવે મારા રાષ્ટ્રપતિ રહ્યા નથી. અને એ 1500 મિસાઇલો એ લોકોએ જે એ લોકોના શત્રુ દેશ સેટ કરેલા છે એની પર છૂટી જ જાય. આપણે કહે ને કે બુદ્ધિ ઘાસ ખાવા ગઈ છે, અમેરિકાના રાષ્ટ્રપતિની, ગેલેક્સીની અને યુરોપની, આ બધાની બુદ્ધિ ઘાસ ખાવા ગઈ છે. હા, પહેલાં જ કીધેલું તમને 4-6 મહિના પહેલાંના ટ્રમ્પ સાહેબ આવ્યા તે પહેલાં પણ મારા વિડીયોમાં મેં તમને કહ્યું છે કે વિશ્વના નેતાઓની બુદ્ધિ હેક થઈ જશે ને ન કરવાના કામ કરશે. ટ્રમ્પ જો હે કોઈ પણ લોજિક વગરના કેવા કામ કરે છે. એના કારણે વિશ્વમાં આર્થિક મહાસંગ્રામ અને એની જ પ્રજાને 50% એ ડ્યુટી લાગે તો એ તો એની જ પ્રજાએ ચૂકવીને લેવાનું છે. આપણે તો ફોરેનની કાર આવે છે તે મોંઘી હોય છે, કેમ? એની પર ભારત સરકારની 50%, 10%, 15% એવી ડ્યુટી હોય છે, એટલે એ કાર આપણને મોંઘી પડે. એ કારના પૈસા કોણ ચૂકવે? આપણે જ ચૂકવીએ છીએ ને. એમ અમેરિકામાં જે કંઈ ઇન્ડિયાનો માલ જાય છે એની પર એ ડ્યુટી મારે તો એ ચૂકવે કોણ? તો એની પ્રજા જ ચૂકવે. તો એની પ્રજાનું આર્થિક તંત્ર અસ્વ્યસ્ત થવાનું છે, આપણું નહીં. આપણે બીજા રસ્તા શોધવું. હા, આપણો માલધા ઓછો હોય જાય આપણે બીજા રસ્તા શોધવું. દુનિયા મરી ફરી પરવારેલી. હા, થોડી સરકાર કંઈક રાહત આપે, આપણે બીજા રસ્તા શોધવું. તો અહીંની પ્રજાને એ 50% વધારે કિંમતથી હવે પ્રોડક્ટ મળશે. એટલે ત્યાંની પ્રજાનું આર્થિક જે એ લોકોનું જે બેલેન્સ છે, દરેક પરિવારનું જે પોતાનું એનું ફાઇનાન્શિયલી બેલેન્સ છે, એનું ઘર ચલાવવાનું જે અર્થતંત્ર છે તે એ લોકોનું તૂટવાનું છે, આપણું નહીં. વેચનારનો માલ ઓછો વેચાય. કાજુ બદામ પિસ્તા બહુ મોંઘા હોય, આપણે 500ની જગ્યા પર 250 ગ્રામ જ લાવીએ છીએ, કિલો નહીં લાવતા. દાણા ચારા લેવા જાય તો કિલો લઈ લઈએ. બસ, તો આપણો માલ ઓછો વેચાય, બીજો કંઈ ફરક કરવાનો નથી. ને માલના સોર્સિસ આપણે શોધી કાઢી. હું હા, તમારા એક ધંધામાં મંદી આવે તો તમે બીજો ધંધો વધો જ છો ને. એમ પ્લાન બી બધા જ શોધી કાઢતા હોય, તો પ્લાન બી આ સરકાર કંઈ ને કંઈ કરશે. ને વેપારીઓ બધા સ્માર્ટ છે. ભારતના વેપારીઓમાં શું યાદી એમ છે. ઇન્ડિયાની મોટી મોટી કંપનીઓના CEO ભારતીયો છે, તો ભારતીય વેપારીઓ કંઈ બાકી રાખે એવા ખોટી કાઢે એની રીતે બીજા રસ્તા. થોડી સરકાર મદદ કરે છે. બાકી રશિયાને આર્થિક કટોકટીમાં નાખવાની ટ્રમ્પ બુદ્ધિ વગરનો માણસ. ચીન અને રશિયાને કારણે, ચીન અને ભારતને કારણે રશિયા હજુ અણુબોમ્બનો ઉપયોગ કર્યો નથી. આ લોકોની સામે 3 વર્ષ ઉપરથી લડે છે. ભારત અને ચીન એની સાથે વેપાર કરે છે તો એ હજુ લડે છે. ભારત અને ચીન જો કેદારનો એની સાથે વેપાર બંધ કરી દેતે ને એના કારણે આવક રશિયાની બંધ થઈ જતે ને તો કેદારનો એ અણુબોમ્બ નાખી દેતે. હા, એને લડવાની શક્તિ કમી જાય, પતી જાય. એટલે અણુબોમ્બ ખેંચાયું છે જ આના કારણે કે ભારત
અને રશિયા ભારત અને ચીન એની સાથે વેપાર કરે છે, એને એક ઇન્કમ સતત મળતી રહે છે. એટલે આ લડાઈ એ ચાલુ ને ચાલુ જ છે. જો ભારત અને ચીન એની સાથે વેપાર બંધ કરી દે કે ઉત્તર કોરિયા કે પેલા ઈરાન જેવા દેશો છે, તો એ શું કરે? એની લડવાની આર્થિક ક્ષમતા ખતમ થઈ જાય. તો અણુ મિસાઇલ તો કે એને કંઈ શોભા માટે તો મૂકી નથી. હવે અણુયુદ્ધ અત્યાર સુધી અટકું છે તેની પાછળનું કારણ જ આ છે. રશિયા કહીને આ એક છછુંદરની સામે હું લડ્યા કરે આખો દારો. એ ટાઈગર છે ને પેલો ઉંદર છે, બધાની મદદથી એ લડે છે. એની આર્થિક તાકાત આપણે બધા વેપાર નહીં કરીએ, ભારત છે, ચીન છે કે ઉત્તર કોરિયા કે ઈરાન કે મિડલ ઇસ્ટવાળા જો એની સાથે વેપાર નહીં કરે અને રશિયાની આવક ઘટી જાય, એની પાસે પૈસા નહીં રહે, તો એ શું કરે? બેજેતદાર અણુબોમ્બ નાખી દે આ બધાની ઉપર. યુરોપ, મિડલ ઇસ્ટ પૂરું જ કલાક, અમેરિકાને હું પૂરું કલાક. એ તો બોલી જ ગયા છે ને કે રશિયા નહીં તો વિશ્વ જ નહીં. પહેલું સ્ટેટમેન્ટ છે એનું. રશિયા ખતમ, પૂરું વર્લ્ડ ખતમ. મૂર્ખ છે આ ટ્રમ્પ. આપણા પ્રેસિડેન્ટમાં બુદ્ધિ છે, સારું છે કે એની સાથે વેપાર કરે. જ્યાં સુધી ભારત અને ચીન કે ઉત્તર કોરિયા કે બધા દેશો એની સાથે વેપાર કરે ત્યાં સુધી રશિયન રાષ્ટ્રપતિ અણુબોમ્બ નાખવાના જ નથી, સિવાય કે એમાં બધું નાતો ને બધું ઇન્વોલ્વ થાય. બાકી આ છછુંદરની હાથે રમ્યા કરે ને શું ફરક પડે? કંઈ ફરક નહીં પડે. મહાસત્તા છે, મહાબલી છે, બરાબર છે. એમાંથી શીખીને ભારતે તૈયારી કરવાની કે આવા કોઈ છછુંદર આપણા આજુબાજુના પાકિસ્તાન, બાંગ્લાદેશ સાથે આપણે સતત લડવું પડે તો કેટલી તાકાત જોઈએ. આમાંથી આપણે શીખવાનું છે. આમાંથી ચાઇના શીખી રહેલું છે કે તાઇવાનને કારણે મેં કંઈક કહ્યું તો મારે આ 4-5 વર્ષ લડવું પડે તો શું કરવું પડે એમ. તો હજુ સુધી રશિયાએ અણુબોમ્બ નથી ઉપયોગ કર્યો. એનું કારણ જ એ છે કે ભારત અને ચાઇના, એમાં સૌથી વધારે ભારત એની સાથે જે વેપાર કરે છે એના કારણે એને જે ફાઇનાન્સ મળી રહી છે, એ કમાઈ છે, એમાંથી આ સિમ્પલ પ્રકારનું યુદ્ધ ચાલ્યા કરે છે. જો એની આવક ભારત સાથેના વેપારના કારણે ભારતે રોક લગાવી દીધી હતી અને એની આવક બંધ થઈ ગઈ હતી અને બીજા કોઈ સોર્સથી એ આવકના સ્ત્રોત ઊભા નહીં કરી શકશે ને, તો ભાઈ આ દુનિયા કિદારની અણુબોમ્બથી એને ખતમ કરી નાખી હતી. ઓટો મોડ પર જ છે 1500. ભવિષ્યમાં જ્યારે રશિયાની ઉપર, તમને કહું છું કે જો ને, ભવિષ્યમાં જ્યારે રશિયાની ઉપર નાતો એ બધા ભેગા થઈને હુમલો કર્યો તો આ 1500 મિસાઇલ ઓટોમેટિક છૂટવાની છે. એ જ દિશામાં અત્યારે વિશ્વ જઈ રહેલું છે. પ્રેસિડન્ટ ટ્રમ્પ વાંદરાને અંકુશમાં કરવાની. ઝેલેન્સ્કી પાકિસ્તાન જેવો વાંદરો છે, એને ફાયદો થાય ત્યારે અમેરિકામાં ખોળામાં બેસી જાય એટલે એના મનનું થાય તો, ને એના મનનું નહીં થાય તો યુરોપના ખોળામાં બેસી જાય. ઝેલેન્સ્કી જેવા વાંદરાને અમેરિકા કંટ્રોલ કર્યા વગર રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવી નહીં શકે. રશિયા 4 વર્ષથી લગભગ 22 4 વર્ષ થવાના હવે, બરાબર? 3.5-4 વર્ષ થયા. 3.5 વર્ષથી રોજના કરોડો રૂપિયાના ખર્ચે લડી રહેલું છે. તો જેટલી જગ્યા એને એક્વાયર કરી છે તેવું એને આપી દે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મૂર્ખ હતા કે પાકિસ્તાનમાં આટલું જીતીને પણ એ જગ્યા ફરીથી છોડી દીધી. જેટલો ખર્ચો કર્યો એમાંથી જમીન લીધી. કોઈ દિવસ છોડાય નહીં વોરમાં એકવાર જમીન કબજે કરી દીધી. પેલો મૂર્ખ પપ્પુ ગામમાં ફરીને અજ્ઞાની છે એમ, કે જાણી જોઈને કરે છે એ જ જાણે. ગામમાં ફરીને ઇન્દિરા ગાંધીની વાત કરે. ભાઈ તમે જીતી ગયા, ટુકડા કર્યા, બીજું શું કર્યું? તમે જે જીતેલું તે તો તમે છોડી દીધું. એ વોરમાં આપણને જેટલું નુકસાન થયું આર્થિક રીતે, એ જમીન મળેલી જ હતી તે લઈ જ લેવાની હતી ને. તે વખતે જ પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીર લઈ લેવાનું. વોરમાં ખર્ચો થાય પછી કોઈ દિવસ જીતેલી જમીન અપાય જ નહીં. એમ જ સમજવાનું કે જમીનના આપણે પૈસા ચૂકવાય, આપી દે તો તમારા જેવા મૂર્ખ નહીં કોઈ, અજ્ઞાની કંઈ. જીતેલી જમીન કોઈ દિવસ નહીં અપાય.
એમાં સિદ્ધાંતની વાત જ નહીં આવે, ફિલોસોફી વાત જ નહીં આવે. તમે કરોડો રૂપિયાનો વોરમાં ખર્ચો કર્યો અને જેટલું તમે એ દેશમાં ઘૂસી ગયા, પાછા પેલું બધું સમાધાન કરીને આપી જ દેવાના, તો ઘૂસવાની જરૂર નથી, કરોડો ખર્ચો કરવાની જરૂર નથી. કરોડોના ખર્ચામાં એ જમીન તમને મળી એમ જ સમજવાનું, તો જ તમારું આર્થિક બેલેન્સ જળવાયેલું રહે, તો ધોવાઈ જાય. એટલે ભૂતપૂર્વ સરકારોની મૂર્ખતા, અજ્ઞાનતા એની કોઈ વાત નથી. ઓપરેશન સિંદૂરમાં પડી રહેલા છે. હવે જ્યાં તું ચાલુ થાય ને ત્યાં જવાબ આપવાના ભારે પડવાના છે. હા, તું ચાલુ થાય તો જવાબ આપવાના ભારે પડવાના છે. થવાતો તો એ બહુ લાંબુ થવાનું છે. ભારત નહીં તો વર્ષ 12 મહિનાથી 18 મહિના વોરમાં જળવાયેલું રહે, અને ત્યારે જ આ વિશ્વયુદ્ધનો અંત આવવાનો છે. ભારતની એન્ટ્રી વિના આ વર્લ્ડ વોર 3 પૂરું થવાનું જ નથી. આપણે વર્લ્ડ વોર 3માં જ છીએ. આ વખતેનું વર્લ્ડ વોર કેવું છે? અટકે છે, ચાલે છે, અટકે છે, ચાલે છે. આખું લોજિકથી ચાલે છે. આપણને બધાનું લોજિક નહીં સમજાય, પણ તમે જોઈ લો કે 2020થી સતત ચાલુ જ છે. અજરબૈજાન આ પેલું નીકળું, બરાબર. હવે બધું ચાલ્યા જ કરે છે, અટકતું નથી. એટલે આપણે વર્લ્ડ વોર 3માં જ છે ને. સૌથી વધારે એની જે ફ્રિકવન્સી છે આવતા વર્ષની દિવાળી પછી, 2026ની પછીની દિવાળી પછી. मतलब जो भी सबसे ज़्यादा वॉर की फ्रीक्वेंसी है, वर्ल्ड वॉर 3 की जो सबसे ज़्यादा फ्रीक्वेंसी है, उसका जो मैक्सिमम जो इफ़ेक्टिव एरिया है वो अक्टूबर अगले साल की अक्टूबर नवंबर दिवाली के बाद 2026 के दिवाली के बाद वो फ्रीक्वेंसी अपने चरण पे होगी. इसलिए मैंने बोला है 2027 से 2032 तौबा तौबा. भगवान ने जे કંઈ પણ કરવાનું છે, परमात्मा की जो भी इच्छा है इस युग परिवर्तन के लिए थल वॉर के परिपक्ष में से हम देखें तो परमात्मा की जो भी इच्छा है, जो भी उसका आयोजन है, जो भी उसका प्रयोजन है, वो अक्टूबर 2026 के बाद आपके सामने सब परिस्थितियाँ आ जाएगी. तो अमेरिका वाले और यूरोप वाले मुझसे पूछ रहे हैं, मिडिल ईस्ट वाले, कि सर कब तक टाइम है. बस मैंने बता दिया. इससे आप ही समझ लो कि कितना टाइम आपके पास बचा है. अक्टूबर 2026 के बाद जो ये महासंग्राम चल रहा है विश्व में, जो युग परिवर्तन परमात्मा को करना है, वो जो तीसरा विश्व जिसको हम देख रहे हैं, सोच रहे हैं, वो अपनी परम पीक पे, मैक्सिमम पीक पे अक्टूबर 2026 अगले साल दिवाली के बाद वो अपने चरम सीमा की ओर जाएगी. मतलब 2026 ઓક્ટોબરની દિવાળી પછી આ વિશ્વયુદ્ધ, આ યુગ પરિવર્તનની જે કંઈ પણ પરમાત્માની જે કંઈ પણ લીલાઓ છે એ ઓક્ટોબર 2026 દિવાળી પછી એની પરમ સીમાઓ તરફ જશે. એમાં સૌથી વધારે જળ પ્રલયથી એટલે પ્રકૃતિ પ્રલયથી માનવ જાતિનો બહુ વિનાશ થશે. मतलब सबसे ज़्यादा जो हम युग परिवर्तन में जो सबसे ज़्यादा मानव जाति जो हताहत होगी वो जल प्रलय से होगी और ये वॉर से होगी. प्रकृति का बहुत बड़ा इसमें पार्ट है. ऐसा गुरु कृपा से जो जितना मुझे मालूम है वो मैं आपके साथ शेयर कर रहा हूँ. ठीक है. जब गुरु महाराज ने सीधा ही बोल दिया था, जब आएगा बीसा न रहेगा ईसा मूसा. वो सब हम लोग देखेंगे कि अक्टूबर 2026 दिवाली के बाद हम लोग वही दिशा में जा रहे हैं जहाँ न रहेगा ईसा, न रहेगा मूसा. ठीक है. भारत की 150 करोड़ की आबादी है. वो 3 फिगर्स में से 2 फिगर्स में आ जाएगी.
150 मतलब 3 फिगर, वो 2 फिगर्स में आ जाएगी। और 2 फिगर्स में भी बहुत कम रह जाएगी। सबसे ज़्यादा नुकसान साउथ, सूरत से नीचे वाला, नॉर्थ में भी बहुत है। जल प्रलय सबसे ज़्यादा हम सूरत से नीचे वाले एरिया में देखेंगे। और नॉर्थ भूकंप और उस अचानक बाहर से भी नॉर्थ में बहुत नुकसान होगा। एक दिन में 20 इंच 25 इंच। कुदरत की लीला है, उसको जो करना है वो करेगा। जो दिख रहा है, जो संवाद है, जो सत्संग है और जो थियरी है, जो डिज़ाइन है, वो मैं आपके साथ शेयर करता हूँ। ठीक है ना? हम लोग ये जितना डिज़ाइन है वो हमको मालूम है कि ऐसा ऐसा होगा, समझ गए? कब होगा, कहाँ होगा, वो उसकी मर्जी है। लेकिन जो टाइम, जो कालखंड उन्होंने बताया था, उसी कालखंड में हम 2020 से हैं। गुरु महाराज के ही शब्द पकड़ लो, जब आएगा बीसा, बस बीसा આવી ગયું અને આપણે દુનિયામાં પ્રલય ચાલુ થઈ ગયો, बीसा आ गए और दुनिया में प्रलय स्टार्ट हो गया। कोरोना से ही स्टार्ट तो हो गया। बीसा की इफेक्ट कितनी कि 2022 में रसिया यूक्रेन का भी स्टार्ट हो गया है ना। अभी हमने देखा कि 9 की फ्रीक्वेंसी में हमारे अहमदाबाद में प्लेन ब्लास्ट हो गया। मतलब ये जो नंबर्स है उसका भी बहुत इम्पोर्टेंट है। नंबर के साथ भी परमात्मा का कुछ इस तरह का सेटिंग है। हमारे गुरु महाराज बोल रहे थे कि फिक्स तारीख के आसपास कुछ न कुछ ऐसा होता ही रहेगा है। फिक्स तारीख मतलब कि जहाँ तारीखों का इक्वल मतलब टोटल 2 की फ्रीक्वेंसी में हो, 4 की फ्रीक्वेंसी में हो, 3 की फ्रीक्वेंसी में हो, 9 की फ्रीक्वेंसी में हो। मतलब ये सब परमात्मा के इशारे ही है, हमको उसको समझना चाहिए। કેટલું થશે, હું થશે, કેટલું કરવું, कितना करने का, कितना डैमेज करना, वो उसका सब्जेक्ट है। हम क्या, वो मकान मालिक है। पांडुरंग विट्ठल इस दरा का मालिक है। उसको इधर क्या करना क्या नहीं करना वो उसका सब्जेक्ट है। बस हम उसके इशारे आपको समझा सकते कि उसके यही इशारे हैं। कहाँ कितना होगा, सूरत में कितना होगा, अहमदाबाद में क्या, वो उसका घर है। ये पृथ्वी उसका घर है। गुरु महाराज बोलते थे कि धरती का मालिक कौन, पांडुरंग विट्ठल। इस ज़मीन, इस पृथ्वी का मालिक ही विट्ठल है। पृथ्वी लक्ष्मी है, तो उसके हस्बैंड कौन हुए, मालिक कौन हुए, हस्बैंड कौन हुए, नारायण विष्णु। पृथ्वी लक्ष्मी। श्री सूक्तम के एक श्लोक में आता ही है पृथ्वी के बारे में। हाँ, तो पृथ्वी लक्ष्मी है। पृथ्वी ने हमसे समग्र मानव जाति से अपना मुंह मोड़ लिया है। वो बोल रहे भागो, अब मुझे कोई नहीं चाहिए। तुम, आपके पास जो भी संपत्ति है वो क्या है, पृथ्वी ही है ना। आपकी समझ में नहीं है यार, मैं बार बार बताऊँ, पृथ्वी ही लक्ष्मी है। क्यों बोल रहे थे ना, गजानन महाराज ने बोला है कि धरती का मालिक तो पांडुरंग विट्ठल है ना। विट्ठल आ धरती नो मालिक। એ ધરતી મારી તમને સોનું મળે, ચાંદી મળે, હીરા મળે, પેટ્રોલ મળે, પાણી મળે છે, બધું જ. આ તમારું મકાન બાંધ્યું છે તે શું છે, આ લાકડું સુદ્ધા પૃથ્વી છે, બધું એ છે. ઇવન તમારા શરીરમાં પણ પંચતત્વમાં એ છે. હે, આપણે તો ભાડુઆત છે. અને એ ઈચ્છે છે ભાડુઆ તો ચલો 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 સાલા મકાન ખાલી કરો, બહુ થઈ ગયું. હા, પરમાત્મા કંટાળી ગયા છે. હવે આપણે ભાડુઆથી કંટાળી ગયા છે. તમારું જ મકાન હોય, એમાં કોઈ ભાડુઆત રહે, અયાસી કરતો હોય, તમે એને શું કરો, ભાગો સાલા, બહાર નીકળ. ભાડુડી આપે તો ચાલે, પણ તું મારું મકાન ખાલી કર. આપણે બોલીએ છીએ ને, बस परमात्मा यही बोल रहे हैं, भागो साले सब, तुमको जहाँ जाना है जाओ। ब्रह्मांड बहुत बड़ा खुला है, बहुत है, जहाँ जाना है, मेरी पृथ्वी पे नहीं चाहिए। साले बदमाश लोग, भागो इधर से। सब गंदा कर दिया है ना। हाँ, हमने सब गंदा कर दिया, हमारी सोच से, हमारे व्यवहार से, हमारे जीवन जीने की पद्धति से, हमारे व्यभिचार से, भ्रष्टाचार से, सब हम खुद गंदे हो गए। और परमात्मा को, देवस्थान, सब जगहों को हमने अपवित्र कर दिया है। देवस्थानों को अपनी अपवित्र कर दिया है। इसीलिए तो उधर सब प्रलय आता है।
उत्तराखंड, चार धाम, ये सब क्यों बार बार इधर क्यों होता है? इसीलिए ना, परमात्मा का तो यही इशारा है, भागो सब, सब मेरा घर मतलब पृथ्वी सब डाटी कर दिया आप लोगों ने, भागो सब, तुमको जहाँ जाना जाओ, मरने के बाद भी जहाँ जाना हो जाओ। बेकार लोग हो तुम सब, भागो। नहीं भागेंगे तो सुनामी से ख़त्म कर देंगे, भूकंप से ख़त्म कर देंगे, भागो। युद्ध वॉर से ख़त्म कर देंगे, उसके बाद बहुत रास्ते हैं। आप कहाँ कहाँ उससे भागोगे? हैं? जमीन पे पूर आ गया, आप पहाड़ पे बह गए, पहाड़ों पे इतनी बारिश कर दी कि पहाड़ों से भी आपको भागना पड़ रहा है। जाए तो कहाँ जाए? हाँ। ये सब पॉलिटिशियन वाले लड़ रहे अभी, जात पात, है ना। भगवान ऐसी परिस्थिति लाएंगे जिसके लिए आप लड़ रहे वो ही नहीं रहेगा, जात पात ही नहीं रहेगा, आप जिसके लिए लड़ रहे हैं वो भी नहीं रहेगा, वो प्रजा भी नहीं रहेगी। आप किसके लिए लड़ रहे? लड़ने वाला भी मर जाएंगे, है? और जिसके लिए लड़ रहे हैं वो भी मिट जाएंगे। किसके लिए लड़ेंगे? ये सब सरदर्द परमात्मा खत्म करने वाला है। जात पात, अनामित, ऊंच नीच, मेरा ये धर्म, मेरा वो धर्म, सब खत्म कर देंगे। सबके ऊपर झाड़ू लग जाएगी। वो बोल रहे साले पागल सब बदमाश, मगज की दही कर दिया। परमात्मा भी ये बोल रहे हैं, कितना खिचड़ी कर दिया है ना। हाँ, हमारे देखो ना गांची समाज है ना, मोर बनी गांची सुरती, उसमें भी भरूच का गांची, अंकलेश्वर का गांची, बारडोली का गांची, अमदावादी गांची, वलसाड़ी गांची। हाँ, बस ऐसे ही हम अपने अंदर भी पंथ बनाते ही जाते हैं। है? बनिया होगा तो ये बनिया, ये बनिया, मारवाड़ी होगा तो ये मारवाड़ी, ये बिहारी होगा तो उसमें भी ये, मुसलमान में भी ये वे, जैन में भी श्वेतांबर, दिगंबर, फलाना ढिकना। अरे यार क्या कर दिया तुमने, सब खिचड़ी कर दिया है। जो भी आया उसने अपना अलग धर्म बना लिया है। किसी को भगवान ने अच्छा करने के लिए भेजा, अच्छी पावर से भेजा, अच्छे स्पिरिचुअल पावर से भेजा, तो उसने अपना अलग धर्म बना लिया, अलग पंथ बना लिया, स्वामीनारायण बना लिया, हरे कृष्ण बना लिया, ये बना लिया, वो बना लिया। मूल तो सनातन धर्म है, ऋषि परंपरा है, उससे सब जिसने जो सीखा उसने वो बना लिया। इंद्रियों को जीतने वाले तो जितेंद्र, हाँ, जिनेन्द्र। जो भी सनातन में से जो भी थोड़ा थोड़ा बेस पकड़ा उसने अपना अपना उसमें से रास्ता बना लिया। मानव सभ्यता के दिमाग का खिचड़ी बना लिया। समझ में ही नहीं आ रहा लोगों को कि कहाँ जाए, कौन से रास्ते से जाए, है? क्योंकि सब पंथ ही इतना बना लिया। इसमें भी देखो भारत साधु समाज में भी, इसमें भी ये अखाड़ा, वो अखाड़ा, दिखना अखाड़ा, है? मानस का मगज का खाड़ा हो जाता है, उसको समझ में ही नहीं आता कि कौन सा रास्ता सही है और मैं कौन से रास्ते से जाऊं। इसीलिए मैं आपको हर दिन सीधा और सरल रास्ता सिखाता हूँ, जो मैंने अपने गुरु महाराज से सीखा है। शुद्ध सात्विक जीवन, सखा भाव, પરસ્પર દેવોનો ભાવ, એનાથી પછી ચરિત્ર સચવાઈ જાય, પછી એનાથી ઉપરનો વસુદેવ કુટુંબકરનો ભાવ, ને પછી અહમ બ્રહ્માસ્મિ. બસ આ બધા પંથ અને વાળાઓથી તમને મુક્ત કરવા માટે જ હું તમને આ શીખવું છું. કેમ કે આપણો માર્ગ જ આ છે, શુદ્ધ સાત્વિક જીવન જીવવું, સખા ભાવથી જીવવું, પરસ્પર દેવોના ભાવથી જીવવું. અને એ ભાવ ઉપર જાઓ એટલે તમારું ઓટોમેટિક ચરિત્ર સચવાય. એનાથી ઉપર જાઓ એટલે તમે વસુદેવ કુટુંબકરમાં જીવો. અને એ બધું સમજાઈ જાય, એ ભાવ પહોંચો એટલે તમને પોતાને ખ્યાલ આવી જાય કે અહમ બ્રહ્માસ્મિ. આ જ તો આપણી ગતિ છે. એમાં તો આ પંથ ને પેલો ધર્મ ને પેલું આ ને ફલાણું ને ટીકનું, માણસ એમાં જ ગોલ 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 ફર્યા કરે જલેબીની જેમ. રસ્તો જ નહીં મળે. રસ્તો મળે તો આગળ ચાલે ને. મેં તમને આજે રસ્તે બતાવ્યો, તમે અહીંયા અનુભવ કરશો. કહું છું કે આત્માની અંદર રહેલ પરમાત્માને ઓળખો, એ જ તો મેન કરવાનું.
તમને જે પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, રામ, કૃષ્ણ, શંકર, હનુમાન, ગણેશ, દત્તાત્રેય, બસ એને પકડી રાખો. મહાદેવ હાજર હજુર છે તો એને નિત્ય કરો. 33 કોટી ગાયોના દેવોના દર્શન ગાયમાં થાય છે, એને પકડી રાખો. અને સર્વને સખા ભાવથી જુઓ. હું જૈન, હું મારવાડી, હું અગ્રવાલ, હું રાજપૂત, હું દરબાર. અરે ભાઈ, હું માણસ એમ બોલી. મને ઘણું ભણવા આવે ને ઓફિસ, સર તમે કઈ કાસ્ટના, કયા ધર્મ તમારો? હું એમને સીધો જવાબ આપું, માનવતા. મારી ફેસબુકની આઈડીમાં પણ ધર્મમાં હું પહેલાં માનવતા લખતો હતો, પણ આ સર અંગ્રેજની ઓલાદ સમજે નહીં એટલે પાછું ચેન્જ કરવું પડ્યું. પહેલાં તો મારામાં રિલિજિયસમાં હું માનવતા જ લખતો હતો. ધર્મમાં મને કોઈ પણ આની તરીકે પૂછે તો તમારો કયો ધર્મ, સીધું જ કહેવું માનવતા. અરે હું મનુષ્ય છું, મારો ધર્મ જ માનવતા હોય. શું યાર ફાલતુ વેરા કરો છો? હા, રાજપૂત, દરબાર, તારો જેમાં જન્મ થયો છે એ તારી ઓળખાણ છે. તું રાજપૂત નથી, તું દરબાર પણ નથી, તું વાણીઓ નથી, સ્વામિનારાયણ નથી, સિંધી નથી, તું માણસ છે ભાઈ. તારો ધર્મ માનવતા છે. અને આ જે સનાતન ધર્મ છે એનો જે બેઝ છે, એ પાયો છે, તે જ માનવતા છે. એમાંથી જ બધું આવે છે. ગાયને ઘાસ ખવડાવવું જોઈએ તો એ માનવતા છે. કૂતરાને રોટલો નાખવો જોઈએ એ પણ માનવતા છે. પક્ષીને ચણ નાખવો જોઈએ એ પણ માનવતા છે. બધા જ્યોતિષોએ એ બધું રેમેડીમાં જોડી દીધું. હું પક્ષીને કે ઝાડની નીચે કેડિયારું પૂરજો એટલે આમ થાય, પક્ષીને ચણ નાખજો એટલે આમ થાય. અને આ બધું માનવતામાંથી જ ઉદ્ભવેલું છે. પક્ષીને ચણ રાખવું એ માનવતા છે. હે, વૃક્ષની નીચે કેડિયારીઓ ભરવું એ પણ માનવતા છે. મૂળ તો બેઝિક માનવતા જ છે. ગાયને ઘાસ ખવડાવવું, ઘોડાને પણ ઘાસ ખવડાવો, હે, કૂતરાને રોટલો નાખો, તમારે આંગણે આવે એને પાણીનો ભાવ પૂછો, ભૂખ્યો હોય તો એને ભોજન કરાવો. આ બધું જ આ લોકો સાલાવે રેમેડીમાં લઈ લીધું. હે, અરે એ તો બેઝિક છે, સીધું ને સરળ છે. તમારામાં બાય બોર્ન આવવું જોઈએ, કારણ કે તમે આ સનાતન ધર્મને એની સંસ્કૃતિમાં જન્મા છે. આંગણે આવે છે કોઈ ખાલી હાથે નહીં જવું જોઈએ, હે ને. કોઈને ઓટલાની જરૂર, રોટલો આપવો જોઈએ. આપણું સંસ્કૃતિનો મેઇન પાયો જ છે ઓટલો અને રોટલો આપવો. પ્રાતઃકાળે ના સત્સંગમાં સંજય બોરીવાલાના, તમારા સંજુ બાબા, સંજય દ્રષ્ટિના સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનો, દીકરીઓને સાધુવાદ. ગુરુદેવ દત્ત. એટલે હું કહું છું, એક રહો નેક રહો, સબકે દિલો મેં રહો. એક રહો નેક રહો, સર્વના દિલોમાં રહો. ધર્મ તમારી માનવ જાતિનો ધર્મ માનવતા છે, કેમ કે તમે મનુષ્ય છો. બાકી તો તમારી બધી ઓળખ છે કે આ સંસ્કૃતિની અંદર એક જે સંસ્કૃતિ હોય નાની નાની, દરબાર, પાટીલ, બિહારી, ફલાણું ઢીકણું, એ ખાલી તમારી ઓળખ છે. બાકી એક રહો નેક રહો, સર્વના દિલોમાં રહો. અને કોઈ પૂછે ધર્મ શું છે તો શું બોલવાનું? હું મનુષ્ય છું, મારો ધર્મ માનવતા છે. હું જૈન, શીખ, જે કંઈ પણ, એ તો મારી ઓળખાણ છે. આપણા સર્વેના દેવો એ પણ ખાલી ઓળખાય છે. રામ, કૃષ્ણ, શંકર, હનુમાન, ગણેશ, ગુરુદેવ, દત્તાત્રેય ભગવાન, હે, નવદુર્ગા, એના વિવિધ સ્વરૂપો, એ તો બધી એ લોકોની ઓળખાણ છે. એ લોકોની અંદર પણ બેઝિક તત્વ તો એક જ છે, જેને આપણે શિવ અને એની શક્તિ કહીએ છીએ. એવું જ મનુષ્ય છે. દરેક મનુષ્યનો ધર્મ કેવળ માનવતા છે. શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત,
શ્રી ગુરુદેવ દત્ત. કોઈક એવા શબ્દ સમજાવવા માટે મૂળ કે અજ્ઞાની જે કંઈ પણ શબ્દનો ઉપયોગ થયો હોય એ પરિસ્થિતિ અને એને સમજાવવા માટે ઉપયોગ કરેલો. કોઈને ન ગમે તો એ સમા, મારી એવી ભાષા નથી, પણ અમુક પરિસ્થિતિ સમજાવવા માટે અમુક શબ્દોનો ઉપયોગ કરવો પડતો હોય છે. ગુરુદેવ દત્ત.